Hey guys, welcome to MNMM PT નાટી. આજની વિડીયો ગુજરાતીમાં રહેશે. ટોટલ ગુજરાતીમાં વાત કરીશું બીકોઝ નાટી ગુજરાતીના વિશે વાત કરવાની છે. અને મારી સાથે વિક્રમ છે. એમને એક્ઝામ આપેલી નાટી ગુજરાતીની એક્ઝામ આપી નહીં પણ બહુ સારા માર્ક્સથી ક્લિયર કરી. એટલે મેં કીધું કે ચલો એમને બોલાવીએ. જે મારા નાટી ગુજરાતીના વ્યૂઅર્સ છે જેમને એક્ઝામ આપવી છે એમને થોડું મોટિવેશન મળે, થોડો આઈડિયા મળે કે ભાઈ શું કરીએ, શું ના કરીએ, કઈ રીતે એક્ઝામ ક્લિયર થશે. એટલે વેલકમ વિક્રમ, મેની કોંગ્રેચ્યુલેશન્સ. તમે બહુ મહેનત કરી, બહુ સારા માર્ક્સ લાવ્યા. તો તમે જણાવો જરાક શું માર્ક્સ આવ્યા તમારા, શું હતી તમારી જર્ની, કેવી હતી, તમને શું વસ્તુએ હેલ્પ કરી, જરાક થોડું વ્યુઅર્સને કહો આપણા. પહેલા તો થેન્ક યુ વેરી મચ સર, કારણ કે તમારા ગાઈડન્સ વગર કદાચ ના થયું હોત. મેં બેઝિકલી સ્કોર કર્યા 69 મારા બંને મોડ્યુલમાં થઈને, અને વિચ વોઝ વેરી મચ બેટર, કે જે મારે સ્કોર જોઈતો હતો એની કરતાં તો વધુ જ હતા. પરંતુ જો હું તમને કહીશ ને, તો પહેલા જ્યારે મેં તમારી જોડે વાત કરી ને ત્યારે મને એવું લાગતું હતું કે નાટી ગુજરાતી તો એકદમ ઇઝી હશે, કારણ કે મારી માતૃભાષા ગુજરાતી છે, હું રોજ ગુજરાતી ઘરે બોલું છું, શુડન્ટ બી એક પ્રોબ્લેમ ના હોવો જોઈએ. બટ મને ખબર છે, જ્યારે મેં મારો પહેલો ક્લાસ ચાલુ કર્યો, પહેલું જ્યારે આપણો લેક્ચર હતો, મારે પહેલો જ્યારે આવ્યો ને ડાયલોગ, અને તમે કીધું કે વિક્રમ સ્ટાર્ટ કરો તમે, અને મેં સ્ટાર્ટ કર્યું, અને then I find out કે લાઈક 50% તો હું ઇંગ્લિશ બોલી રહ્યો છું. કારણ કે જ્યારે મારે ગુજરાતી બોર્ડ જોઈતા હતા તો મને એ વખતે યાદ નહોતા આવતા. એવું નહોતું કે મને ખબર નહોતા એ ગુજરાતી વર્ડ્સ, પણ જ્યારે ડાયલોગ ડિલિવર કરવાના આવે ને ત્યારે એક્ઝેક્ટ ટાઈમિંગ ઉપર એ ગુજરાતી વર્ડ્સ આવા, જો તમારી જોડે પ્રેક્ટિસ ના હોય તો ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તો તમારા જે તમે મને પહેલા તો નોટ ટેકિંગની સ્ટ્રેટેજી શીખવાડી હતી, કારણ કે ડાયલોગ બહુ લેન્ધી હોય છે. તો એક જ વારમાં એ બધા ડાયલોગ તમારે, કારણ કે પીટી જેવું નથી. પીટીમાં તો આપણે કેવું હતું કે એક લાઈન આવે, તમે એક લાઈન યાદ રાખી, એમાં તમે કદાચ 70% બી બોલી ગયા તો યુ હેવ ગુડ ઇનફ. પણ નાટીમાં તો એવું નથી. એ તો એક આખો લાંબો ડાયલોગ આવે છે. તમારી નોટ ટેકિંગ સ્ટ્રેટેજીને, અને તમે વર્ડ બાય વર્ડ તો કદી યાદ જ ના રાખી શકો. સો તમારી નોટ ટેકિંગ સ્ટ્રેટેજી એને બહુ હેલ્પ કરી. એક તો બીજું, તમારા જે તમે પહેલેથી મને આપી દીધેલા કે ભાઈ વિક્રમ આ 27 પેજીસ છે, એ તમારે કરવાના છે. એમાં હું કહીશ કે આઈ વોઝ અ બિટ કે ચલો થઈ જશે, ચાલશે. પણ 2-3 લેક્ચર પછી જ્યારે આપણે ફીડબેક હતો, ત્યારે તમે મને કીધું કે વિક્રમ તમે કરી રહ્યા છો, સારું કરી રહ્યા છો, બટ મને લાગે છે તમે ક્યાંક મિસ્ટેક કરી રહ્યા છો. તો તમે મને પૂછ્યું કે તમે તમારા જે મેં તમને 27 પેજ આપ્યા હતા તમે રોજ કરો છો? એટલે મેં કહ્યું ના સર, મેં એકવાર કરી લીધા, પછી મને જ્યારે લાગે ત્યારે હું કરું છું. તો તમે કીધું ના વિક્રમ, જો તમે એવું કરશો તો કદી પાસ નહીં થાવ. પછી મેં એ 27 પેજીસ લિટરલી સિરિયસલી લેવાના ચાલુ કર્યા. રોજ 3 પેજીસ હું કરતો, એટલે કરતો જ. કઈ બી થાય, કદાચ રાત્રે 11-12 વાગી જાય તો બી એકવાર એ પૂરો કર્યા પછી, 3 પેજીસ પૂરા કર્યા પછી જ સુવાનું. 2 ડાયલોગ રોજ મિનિમમ. વીકેન્ડ્સ ઉપર 3-4-5 જે થાય, બટ રોજના 2 ડાયલોગ. ઇવન ગમે તેટલો થાકેલો તો હું 2 ડાયલોગ તો મિનિમમ પતાવતો. આઈ ડુ નો કે અમુક વાર કદાચ 2 શિફ્ટ હોય તો બી એક ડાયલોગ તો કરવાનું કે લિંક ના તૂટી જાય. કારણ કે એમાં શું, એકવાર લિંક તૂટી જાય છે ને, પછી બીજા દિવસે બી એમ થાય કે ચાલ ને વીકેન્ડ ઉપર બીજું થોડુંક પતાવી લઈશ. તો એમાં બહુ સ્ટ્રેચ થતું જાય છે. તો એ તમે મને ગાઈડન્સ, હાર્શ વર્ડ બી હતા તમારા અમુક વાર. મને એમ લાગ્યું કે સર બહુ થોડુંક હાર્શ બોલે છે, બટ દેટ વોઝ હેલ્પફુલ. કદાચ તમે એવું ના કીધું હોત તો મેં કદાચ લાઇટલી લઈ લીધું હોત બધું. ડેફિનેટલી. બટ પણ એ હાર્શ વર્ડ બી હેલ્પફુલ જ હતા. તો મેં સિરિયસલી લેવાનું ચાલુ કર્યું, અને તમે કીધું હતું કે જો તમે મહેનત કરશો તો મહિનામાં કરી દેશો. અને આઈ થિંક મેં 4 વીકમાં તો મેં આપી દીધી એક્ઝામ, અને રિયલી ગુડ માર્ક્સે પાસ થઈ ગયો તમારા ગાઈડન્સના લીધે. થેન્ક યુ સો મચ. સ્ટ્રિક્ટ રહેવું પડે વિક્રમ, કારણ કે આમાં કેવું છે, સૌથી પહેલી વસ્તુ હું હંમેશા મારા સ્ટુડન્ટને કહું કે $815 એક્ઝામ. સ્ટુડન્ટ $815 ખર્ચે છે એક્ઝામમાં, પછી મારી પાસે કોચિંગ લે છે, એ કોચિંગની ફી નાખે છે, પછી એ જે ટાઈમ ઇન્વેસ્ટ કરે છે, કારણ કે મહિનામાં 1-2 દિવસ એક્ઝામ હોય, પછી પાછું 4 to 6 વીક્સ રિઝલ્ટની વેઇટ કરશે. તો તમે વિચારી જુઓ કે હું સ્ટ્રિક્ટ ના રહું ને તો તમારા પૈસા તો બગડ્યા, પણ તમારો કેટલો ટાઈમ બગડી જશે. બિકોઝ તમે એકવાર ફેલ થાઓ પછી ફરી એક્ઝામ તમને નેક્સ્ટ મંથ મળશે, રિઝલ્ટ એના આવતા મહિને આવશે.
એટલે તમે 4 થી 5 મહિના તમારા બગડી ગયા. એક સ્ટુડન્ટના 4-5 મહિના બગડે એટલે એની પીઆરની ફાઇલ કેટલી પાછળ જતી રહે. એટલે આ બધી વસ્તુઓ છે ને, એ હું જે સાઈડથી જોઉં ને, એ સ્ટુડન્ટ એ સાઈડથી જોઈ નથી શકતા. એટલા માટે અમુક સ્ટુડન્ટ્સ બહુ જ આમ સિન્સિયર હોય તો ત્યાં સ્ટ્રિક્ટ એટલું નથી રહેવું પડતું. અમુક જગ્યાએ સ્ટ્રિક્ટ રહેવું પડે, કારણ કે સ્ટુડન્ટને જોડે સ્ટ્રિક્ટ ના રહો તો સ્ટુડન્ટ લાઇટલી લે, પ્રેક્ટિસ ના કરે ને પછી ફેલ થાય એટલે ખોટું લાગે મને. અને મને એવું છે કે ના, મારા દરેક સ્ટુડન્ટ પાસ થવા જોઈએ. અને તમે જોઈ લો 69 માર્ક્સ ગુજરાતીમાં લાયા, 63 પાસિંગ છે. એટલે આપણે એવું બી નથી કે ભાઈ આપણે જસ્ટ પાસ થયા, મેનેજ કર્યું, બહુ સારા માર્ક્સથી પાસ થઈ ગયા. બરાબર. અને તમે ફીડબેક લેતા હતા, મને યાદ છે. ધેટ ઇઝ ધ રીઝન આઈ વોઝ લાઈક, ના, આ સ્ટુડન્ટ કરી શકે છે. અમુક વખતે જ્યારે આપણે ઉપર નીચે થાય એટલે પછી કહેવું પડે. બરાબર. બટ બાકી આપણા નાટી એટલે ગુજરાતી જે વ્યુઅર્સ છે, આપણા ગુજરાતી બ્રધર્સ સિસ્ટર્સ જે છે, જુએ છે, એમને કંઈ કહેવું છે નાટી ગુજરાતી કરવાનું વિચારી રહ્યા હોય તો કોઈ મેસેજ હોય એમના માટે તો કહો. હું કહીશ કે જો તમે એવું વિચારતા હોય ને કે નાટી ગુજરાતી એકદમ ઇઝી છે, મારી માતૃભાષા છે, તો હું કરી લઈશ, તો કદાચ આપણે ત્યાં થાફ ખાઈ જઈએ છીએ. કારણ કે $800 એક્ઝામ છે. તમે એવું વિચારશો કે ચલો હું કરી લઈશ જાતે, તમે એકવાર આપી બી દીધી, એક 6 મહિના તો તમારા બગડ્યા, તમારા $800-900 પણ બગડ્યા. એના પછી શું થાય છે, એકવાર ફેલ થઈ જાય ને સર, પછી કદાચ આપવાનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય. એની કરતા હું તો બેટર એ જ કહીશ કે જો તમે એકદમ સિરિયસ હોવ ને તો કોચિંગ લઈ જ લો. ઇવન 2-3 વીક જે તમને લાગે કે ઇનફ ફોર મી, પણ કોચિંગ થોડુંક લઈ લો તો તમને થોડુંક ગાઈડન્સ મળી જશે કે તમારે કઈ તરફ જવું. અને $800 બગાડવા હું કોઈ હિસાબે નથી માનતો કે એ વ્યાજબી છે. તો કોચિંગ માટે તો જવું જ. અને બીજું, એકવાર તમે કોચિંગ લો પછી સિન્સિયરલી એની પાછળ મહેનત કરવી પડશે. એવું નહીં કે આજે કરી કાલે નહીં, પછી વીકેન્ડ આવે, ચલો મારે રજા છે તો રજાના દિવસે બધું કરી લઈશ, બાકીના 4-5 દિવસ મારે બહુ કામ હોય છે. જો તમે કામ હોય છતાં પણ 1-2 ડાયલોગ તો રોજ કરો જ. જો એ મહેનત કરશો ને તો જ પાસ થવાશે, બાકી આમાં પાસ થવાય એવું નથી. જો એવું વિચાર્યું કે હું કરી લઈશ તો તઈ આપણે ફેલ જ થઈશું. બરાબર. તમે એ જ ભાષા બોલો છો જે હું બોલું છું. ફેલ થશો નહીં ભણો તો. બહુ ગમ્યું મને. નાના, સરસ. સો તમે વિક્રમની વાતો સાંભળી. તમારે નાટી ગુજરાતીની ટ્રેનિંગ જોઈતી હોય કે કોઈ પણ તમે ઓળખો એને હિન્દી, પંજાબી, ગુજરાતીની ટ્રેનિંગ જોઈતી હોય, દે કેન ઓલવેઝ કોન્ટેક્ટ અસ યુઝિંગ ધ નેમ MNMMPT નાટી. ફેસબુક પર સર્ચ કરો, ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ હશે, ત્યાં ક્લિક કરીને કોન્ટેક્ટ કરી શકો. પીટીની કોચિંગ લેવી હોય, પીટી કોર કે પીટી એકેડેમિક, તો પણ કોન્ટેક્ટ કરી શકો છો. એન્ડ વી આર મોર દેન હેપી ટુ હેલ્પ યુ બીકોઝ દેટ ઇઝ વોટ આર પેશન ઇઝ. લાઈક મનમોહિત's passion, my passion is to just help people like you all so that you can smash your PT exam, નાટીની એક્ઝામ સ્મેશ કરો. 25 પોઈન્ટ લઈ લો, PR લઈ લો, પછી જે કરવું હોય કરો, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં, જ્યાં બી સેટલ થવું હોય. ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. અને કોઈ પણ હેલ્પ જોઈએ તો પ્લીઝ અમને કહો. થેન્ક યુ સો મચ વિક્રમ. થેન્ક યુ સર.